અને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીને લઈને 14મી માર્ચે તેઓ ભાજપમાં જોડાવાના છે। જૂનાગઢના વંથલીમાં અરવિંદ લાડાણી શક્તિ પ્રદર્શન કરશે। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો ભાજપમાં જોડાશે। પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વંથલીમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। વંથલીના કાર્યક્રમમાં પાટીલ ખેસ પહેરાવીને તમામનું પક્ષમાં સ્વાગત કરશે। લોકસભાની 26 બેઠકો 5 લાખ લીડથી પણ વધુ કરતા જીતનો લક્ષ્ય સી આર પાટીલે હાંસલ કરવા માટે દરેક પ્રકારનું એડી ચોટીનું જોર લગાવ્યું છે। સામ દામ દંડ ભેદ કરીને પણ આ લોકસભામાં રેકોર્ડ બ્રેક પ્રદર્શન ભાજપને કરવું છે। 14 માર્ચે પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં જોડાવાના છે। જૂનાગઢના વંથલીમાં અરવિંદ લાડાણી શક્તિ પ્રદર્શન કરશે। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, 14 માર્ચે વધુ એક વેલકમ પાર્ટી થવાની છે વંથલીમાં, કાર્યક્રમને લઈને શું વિગતો? વર્તમાન ધારાસભ્ય હતા અરવિંદ લાડાણી, જેને ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને આગામી 14મી માર્ચના રોજ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાશે। ભારતીય જનતા પાર્ટીની રણનીતિ છે કે લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની બેઠકોની જ્યાં જ્યાં પેટા ચૂંટણી છે ત્યાંના ધારાસભ્યોને કમલમમાં ના જોડવા, પરંતુ જે તે બેઠક ઉપર જઈ અને તેમને અને તેમની સાથે જે આગેવાન કાર્યકર્તા અથવા તો હોદ્દેદારો અન્ય પક્ષના છે તેમને જોડવા, એ રણનીતિના ભાગરૂપે 14મી તારીખે વંથલીમાં એક મોટા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। અરવિંદ લાડાણીનું શક્તિ પ્રદર્શન તરીકે તેને જોવામાં આવી રહ્યું છે અને ત્યાં જૂનાગઢ જિલ્લાના કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે। બપોરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। માણાવદર જે વિધાનસભા વિસ્તાર છે વંથલી તેનું મુખ્ય મથક છે અને એટલા માટે વંથલી શહેરની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। માહિતી મળી રહી છે એ પ્રમાણે ખુદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અરવિંદ લાડાણીને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે થઈ અને વંથલી જશે અને તેમની હાજરીમાં ન માત્ર અરવિંદ લાડાણી પરંતુ અન્ય આગેવાનો કે જે કોંગ્રેસના છે અથવા તો આમ આદમી પાર્ટીના છે તેને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે ખેસ પહેરાવી અને આવકારશે। આભાર હિરેન, જાણકારી આપવા માટે। તો વંથલીમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે, એક કાર્યક્રમ યોજાશે, અરવિંદ લાડાણીનું શક્તિ પ્રદર્શન અને અન્ય હોદ્દેદારો જોડાશે ભાજપમાં।